لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين أبي القاسم محمد सल्लल्लाहु अलैहि वालैहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला दाहिम अजमईन मिनल आन इला क़ियामि यौमिद्दीन. अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वालैहि हुसैन मिन्नी व अना मिनल हुसैन अहब्बल्लाहु मन अहब्बल हुसैन बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु. ખુદાવંદે આલમનો શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને ફરી એક વખત ઝિક્ર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અતા કરી. આપણી આ તૌફીકાતમાં હર હંમેશ વધારો થાય અને આપણી આ મુખ્તસર ઇબાદત કબૂલ થાય તેના માટે એક બાવાજે બુલંદ સલવાત પડીએ. સલ્લી અલા મુહમ્મદ. ખરેખર ઝિક્ર હુસૈન એક અઝીમ ઇબાદત છે અને આની અંદર આપણને બહુ સવાબ મળે. ખાસ કરીને જ્યારે આપણે આ ઝિક્ર હુસૈનનો હદિયો આપણા મરહૂમને પેશ કરીએ, આપણને ખબર છે કે આપણા દાદા પરદાદા દાદી પરદાદી આ દુનિયાથી ગુજરી ગયા છે, બરાબર. ઘણાના દાદા જીવતા પણ હોય છે, પણ ઘણાના દાદા દાદી ગુજરી ગયા હોય તો એ લોકોની રૂહને આપણે સવાબ ફાતિહા પડીને મોકલીએ છીએ. એ જ રીતે અગર આપણે મજલિસનો સવાબ પણ આપીએ તો એને બહુ સવાબ મળે છે. આયતુલ્લા મુવહિદી એમના બારામાં મળે છે કે દરરોજ નમાજ પડીને એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબતનો એક જુમલો કહેતા અને પછી એ પોતે જ પડતા અને પોતે જ સાંભળતા અને પછી એનો સવાબ પોતાની મરહૂમ માને કરી દેતા. થોડાક દિવસ પછી એને એમ થયું કે મારા કામનો કઈ બહુ સવાબ નહીં હોય એટલે એ બંધ કરી દીધું. એક રાત્રે ખ્વાબમાં જુએ છે કે એની મરહૂમા વાલેદા આવી છે અને કીધું કે બેટા, તું જે મસાહેબનો સવાબ મને મોકલતો હતો એ હમણાં કેમ નથી મોકલતો? તું જ્યારે એ સવાબ મોકલતો, હદિયો કરતો મને, તો એક ફરિશ્તો આવતો અને નૂરાની થાળ લઈને આવતો અને મને કહેતો કે આ તારા ફરજંદે જે છે એ મોકલો. કહેવાનો મતલબ એમ છે કે ઝિક્ર હુસૈન ખરેખર જે છે એ એક અઝીમ ઇબાદત છે અને ખૂબ જ સવાબનું કારણ છે. આપણને ખરેખર અલ્લાહનો જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો. તો મશહૂર મારૂફ હદીસ જેની ઝેલમાં આપણે મુસ્તકિલ મજલિસ પડીએ છીએ કે હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન. તર્જુમો તમને મોઢે થઈ ગયો. હવે શું થાય છે? હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. તો આ ચીજ જે છે અઝમતે ઇમામ હુસૈન બતાવે છે. એક વખત અલ્લાહના પૈગંબર બઝમે સહાબીમાં બેઠા છે અને એવામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવ્યા, એકદમ નાના, 3-4 વર્ષના. આવતા જોયા તો રસૂલે ખુદા શું ફરમાવે છે? મરહબા બેક યા ઝૈન સમાવાત વલ અર્ઝ. એ બેટા વેલકમ, બેટા વેલકમ, મરહબા, એ આસમાન અને જમીનની ઝીનત. તો એક સાહાબી ઊભા થઈને કહે છે કે શું તમારી સિવાય બીજું કોઈ આસમાન અને જમીનની ઝીનત છે? કીધું કે આ હુસૈન છે, તમે એને ઓળખો. જમીન કરતા આસમાનમાં વધારે મશહૂર છે. ઇમામ હુસૈન જમીન કરતા આસમાનમાં વધારે મશહૂર છે. અને ફવલ્લઝી બાસની બિલ હક કે નબીયન, એ અલ્લાહની કસમ કે જેણે મને હક સાથે નબી બનાવ્યો. અર્શની જમણી બાજુ લખેલું છે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. બેશક ઇમામ હુસૈન
હિદાયતના ચિરાગ છે અને કશ્તીએ નજાત. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. મોહમ્મદ યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી યા અલી जिंदाबाद जिंदाबाद मुर्दाबाद मुर्दाबाद या अली जज़ाकल्लाह या अली माशाअल्लाह. તો zikr હુસૈન આગળ ફરમાવે છે કે આ હુસૈન છે, એમના જદ જન્નતી છે, એમની જદ્દા જન્નતી છે, એમના પિતા જન્નતી છે, એમની વાલિદા જન્નતી છે, એમના ભાઈ જન્નતી છે. આગળ ફરમાવતા ફરમાવતા કહે છે કે આ હુસૈન છે એના ચાહવા વાળા જન્નતી છે અને ચાહવા વાળાના ચાહવા વાળા પણ જન્નતી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અને ખરેખર આપણે જેટલો ફક્ર કરીએ એટલો ઓછો છે. એટલે તો શાયરે અહલે બેતે કેટલું સરસ કીધું, મિસાલ મજલિસે સરવર મિલે તો લે आओ, ये आंसुओं का समंदर मिले तो ले आओ, अली की बात तो बड़ी है अली तो आका है, जवाब हजरत कंबर मिले तो ले आओ, जवाब हजरत कंबर मिले तो ले आओ, नबी के बाद तो रहबर बना लिए तुमने, कहीं गदीर सा मिंबर मिले तो ले आओ, निकल के नार से जन्नत में आके हुर बोला, किसी का ऐसा मुकद्दर मिले तो ले आओ. અને છેલ્લે શાયર કહે છે कि अजल से लेके अबद तक ये हमारा दावा है, कोई हुसैन सा रहबर मिले तो ले आओ, कोई हुसैन सा रहबर मिले तो ले आओ. पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु मोहम्मद वाले मोहम्मद या. તો આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝમત. zikr હુસૈન ઇમામ અલૈહિસ્સલામ કે જેમના બારામાં મળે છે કે એમની મુસીબતનો zikr જે છે એ ખુદ રસૂલુલ્લાહના જમાનામાં થઈ ગયો. એક વખત મુઆવિયાની માં હિંદા, મુઆવિયા ઓળખો છો ને, યઝીદનો બાપ મુઆવિયા, એની માં હિંદા એક દિવસ આવે છે અને આવીને રસૂલની એક પત્નીને કહે છે કે આજે મેં એક સપનું જોયું અને તમે આ સપનું રસૂલે ખુદાને કહો જેથી મને એની જે છે એ તાબીર કહે. તો કે શું જોયું સપનું? કહે છે કે મેં સપનું જોયું કે આસમાનમાં એક સૂરજ જે છે એ નમૂદાર થયો અને એના નૂરથી પૂરી કાયનાત જે છે એ મુનવ્વર થઈ ગઈ. થોડી વાર પછી હું જોઉં છું કે એ સૂરજમાંથી એક ચાંદ નમૂદાર થયો અને એના નૂરથી પણ કાયનાત મુનવ્વર થઈ ગઈ. થોડી વાર પછી મેં જોયું કે એ ચાંદમાંથી બે સિતારા નમૂદાર થયા અને એ સિતારાની એટલી બધી રોશની હતી કે સિતારાની રોશનીના લીધે કાયનાત મુનવ્વર થઈ ગઈ. એવામાં હું જોઉં છું કે એક સાઈડથી એક કાળું વાદળ આવ્યું અને કાળું વાદળ જે છે એ આગળ આગળ વધી રહ્યું છે. થોડી વારમાં હું જોઉં છું કે એ વાદળામાંથી એક સાપ બહાર આવ્યો, કાળો સાપ, અને એ સાપ પેલા બંને સિતારાને જે છે ગળી ગયો અને એના લીધે પૂરી કાયનાતના લોકો જે છે એ ગમગીન થઈ ગયા અને રોવા લાગ્યા. કાયનાતની અંદર અંધારું છવાઈ ગયું અને લોકો જે છે એ માતમ કરવા લાગ્યા. અલ્લાહના પૈગંબરની ખિદમતમાં જ્યારે આ સપનું બયાન થયું તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રડવા લાગ્યા અને કીધું કે એને જઈને કહો કે એ સૂરજ હું છું, ચાંદ જે છે મારી બેટી ફાતિમા છે અને બે સિતારા એ જે છે હસન અને હુસૈન એમના ફરઝંદ છે. કાળું વાદળ એ તારો દીકરો મુઆવિયા છે અને એમાંથી નીકળેલો કાળો સાપ જે છે એ યઝીદ છે. તારો જે છે એ દીકરાનો દીકરો યઝીદ જે છે એ મારા બંને ફરઝંદને શહીદ કરશે, એને લીધે પૂરી કાયનાતની અંદર માતમ છવાઈ જશે. તો આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની આગાહી કે
રસૂલે કાયનાત જેથી લોકોને પહેલેથી બયાન કરી દીધી. તો ઇમામ હુસૈનની મુસીબત કે જે એટલી બધી અઝીમ મુસીબત છે જેના લીધે આજે આપણે ભેગા થયા છીએ. ખરેખર આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામને પુરસો પેશ કરીએ, કારણ કે વારિસે હુસૈન એ છે. ઇમામ અલૈહિસ્સલામ કે જેમની કરીમી જ્યારે કાલે આપણે જોયું હતું કે એક રોટલીનો બટકું ખાય ઇમામી ગુલામને આઝાદ કરી દે છે. એક કનીઝ ગુલદસ્તો આપે છે, ઇમામ એને રાહે ખુદામાં આઝાદ કરી દે છે. આજે પણ ઇમામનો કરમ જે છે એ જારી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સફીને નજાત છે, નજાતની કશ્તી છે. આ હુસૈન અલૈહિસ્સલામ છે કે 3 શાબાનના આપની વિલાદત થઈ, 10 મુહર્રમના આપની શહાદત થઈ. વિલાદતના દિવસે એટલે કે 3 શાબાનના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એક મુજરીમને માફી આપી. એ મુજરીમ કોણ હતો? ફિત્રુસ, અર્શનો મુજરીમ હતો. ઇમામે ઝૂલામાં રહીને એ ફિત્રુસને માફ કરી દીધો અને એને બાલો પર જઈ અપાવી દીધા. 10 મુહર્રમના ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એક મુજરીમને માફી આપી. એ મુજરીમ કોણ હતો? એ હુર હતો. હુર અલૈહિસ્સલામ બનાવી દીધો. હુર અલૈહિસ્સલામ મતલબ કે 10 મુહર્રમના એક મુજરીમને શિફા આપી, માફી આપી. ઇમામ ઈ મુજરીમ ફર્શનો હતો. 3 શાબાનના જે મુજરીમને માફી આપી એ મુજરીમ અર્શનો હતો. મતલબ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અર્શથી લઈને ફર્શ સુધીના હાકિમ છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલા મોહમ્મદ વાલે યાલી. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેણે હુરને માફી આપી, શું વાકયો હતો, શું બનાવ હતો, હુરની શું ગલતી હતી, હુરનો શું ગુનો હતો? આ આઝાદારો આજે 4 મુહર્રમની શબ થઈ ગઈ. રિવાયતોની અંદર મળે છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કુફાના રસ્તામાં હતા તો હુર પોતાનું લશ્કર લઈને આવે છે અને ઇમામનો રસ્તો રોકે છે. ઇમામના ઘોડાની લગામ ઉપર હાથ રાખીને મોલાને અટકાવે છે. એ વખતે સૈયદુશ શુહદા અલૈહિસ્સલામ કહે છે, હુર, તારી માં તારા ગમમાં રોવે, તારો શું ઈરાદો છે? આ આઝાદારો હુર કહે છે કે મૌલા, અગર આપના સિવાય બીજા કોઈ આ શબ્દો કહ્યા હોત તો હું જવાબમાં એની માનું નામ લેત, પણ આપની માદરે ગિરામીનું નામ હું જિક્રે ખેર સિવાય નથી લઈ શકતો. અલ્લાહ રે અઝમત ફાતિમા, પણ બાદે રસૂલે કેવા ઝાલિમો હતા જેમણે ફાતિમાના પહેલુંને શિકસ્તા કરી દીધું, ફાતિમાના ઘરને આગ લગાવી દીધી. હા આઝાદારો, અઝમત ફાતિમાનો આ અહેસાસ હતો જે હુરને જન્નતમાં લઈ ગયો. શબે આશુરના હુર પૂરી રાત બેચેન રહ્યો. જ્યારે દીકરો ભાઈ અને ગુલામ આવીને પૂછે છે કે તમે શા માટે બેચેન છો, તો હાથ પકડીને હુસૈની ખેમા પાસે લઈ જાય છે. કહ્યું, જરા ધ્યાનથી સાંભળો કેવી અવાજ આવી રહી છે. અઝાદારો ઈ કહે છે કે આની અંદર તો બચ્ચાઓની અલતશ અલતશ હાય પ્યાસ ની સદા આવે છે. આઝાદારો હુરની આંખોમાં આંસુ આવી ગયા. સીના ઉપર હાથ મારીને કહે છે, હાય ઔલાદે રસૂલની આ તકલીફનું કારણ હું છું. અરે ઔલાદે રસૂલ તડપતી રહે અને આપણે સૂઈ જઈએ. કહ્યું, શું વિચાર છે? કહ્યું કે હુસૈનના કદમોમાં જઈને માફી માંગી લઈએ. આઝાદારો બિલાકિર હુર એમના ભાઈ દીકરા અને ગુલામની સાથે હુસૈનની ખિદમતમાં ગયા. રસ્તામાં હુર અટકી ગયા. આઝાદારો હુર કહે છે કે મારા હાથને બાંધી દો, કારણ કે આ એ જ હાથ છે જેણે લજામે ફરસ પર હાથ રાખ્યો હતો. આઝાદારો રૂમાલથી હાથ બાંધી દીધા. કહ્યું, મારી આંખો ઉપર પટ્ટી લગાવી દો. થોડુંક આગળ ચાલ્યા ત્યાં હુરનો દીકરો કહે છે, અલ્લાહુ અકબર. કહ્યું, શું થયું? કહે છે કે અસહાબે હુસૈની આપનો ઇસ્તેકબાલ કરવા આવી રહ્યા છે.
આઝાદારો થોડાક આગળ વધ્યા, કહે છે અલ્લાહુ અકબર. કહ્યું હવે શું થયું? કહે છે કમરે બની હાશિમ, હઝરત અબ્બાસ અને શબીએ પૈગંબર અલી અકબર આવી રહ્યા છે. આઝાદારો હુર આગળ વધે છે. એવામાં દીકરાએ કીધું અલ્લાહુ અકબર. કહ્યું શું થયું? કહે છે કે ખુદ આકા હુસૈન આવી રહ્યા છે. આઝાદારો હુર ઇમામના કદમોમાં પડી ગયા. કહ્યું એ ફરઝંદે રસૂલ, શું મારી ખતા માફ થઈ શકશે? હુસૈને હુરનો હાથ પકડી ઉભા કર્યા, ગળે લગાવ્યા. ભાઈ હુર, મેં તને માફ કર્યા, મારા ખુદાએ પણ તને માફ કર્યા. કહ્યું હુરે કે મને માફ કરી દીધા, તો હવે મરવાની ઇજાજત આપો. કહ્યું અરે હુર, તમે તો મારા મહેમાન છો, ચાલો ખૈમામાં આવીને બેસો. કહ્યું આકા ખૈમામાં ન લઈ જાઓ, મને બચ્ચાઓ અને બીવીઓથી શરમ આવે છે. આટલી વાત થઈ રહી હતી તે બે નાના નાના શહેજાદા આવ્યા. ઓનો મોહમ્મદ આવીને કહે છે અમ્મા જૈનબે કહ્યું કે ભાઈ હુરને મારા સલામ દેજો. આઝાદારો હુર માથું પીટવા લાગ્યા. અરે ફરઝંદે રસૂલ, ઔલાદે રસૂલ ઉપર કેવો સમય આવ્યો, અમો ગુલામઝાદાઓ ઉપર સલામ કરો છો. આઝાદારો હુર પોતાના ફરઝંદને મોકલે છે, પણ ફરઝંદ જયારે દુશ્મનોમાં ઘેરાઈ ગયો. કહ્યું બાબા મારી મદદ કરો. આઝાદારો હુર પહોંચે તે પહેલા હુસૈન પહોંચી ગયા. અરે દીકરાનું સર આકાના જાનું ઉપર છે, સર ઉપર હાથ ફેરવી રહ્યા છે. હુર કહે છે આકા તમે શા માટે જહેમત લીધી? કહે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે મસલો મારા નાનાની શરીયતનો છે. મારા નાનાની શરીયત કહે છે બુઢો બાપ જવાન બેટાની લાશ ન ઉઠાવે. હુર તારો ફરજન જવાન છે, તું બુઢો છો. આવો ઇમામ અલૈહિસ્સલામ ને કહીએ આકા હુસૈન, તમે હુરને તેના જવાન બેટાની લાશ ઉઠાવવા ન દીધી, પણ મૌલા તમે અકબરનો લાશો કઈ રીતે ઉઠાવશો? અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ